છેલ્લાના 12મા વચનામૃતમાં કૃપા વાક્ય છે, ભક્તજનને શિક્ષા માટે, શિક્ષા એટલે ઉપદેશ, ભગવાન વાત કરવા લાગ્યા કે જેને મોક્ષની ઈચ્છા હોય કે ભાઈ આપણો તો ભગવાનના ચરણમાં નિવાસ થાય તો એને કોઈ પ્રકારનું માન નહીં રાખવાનું. માન બહુ પ્રકારનો હોય છે. એમાં થોડાક ઉદાહરણ શ્રીજી મહારાજે ગણાવ્યા છે. હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, જોને મારું કુળ કેટલું ઉત્તમ છે. ઘણા માણસો પોતાની કુળ પરંપરા ઘા ઘા કરતા હોય છે. અમારા વડદાદા હતા અને અમારી 5મી પેઢીમાં, 5મી પેઢીવાળા તો જે કરી ગયા સારું કરી ગયા, પણ તમે અત્યારે ક્યાં છો એ વિચાર કરો ને. 5મી પેઢીવાળા 1 રૂપિયાનો 1 કિલો ઘી લેતા હતા કે તમને મળવાનું છે. એટલે તમે અત્યારે ભજન કરશો, તમે ભક્તિ કરશો, તમે સેવા કરશો, તમે સત્સંગ કરશો તો તમને ફાયદો થશે. અમારી 5મી પેઢીવાળા હો ઘણું સારું ભાઈ. એ તો અમુક સમય થાય ને, ગમે એટલું સમર્પણ કર્યું હોય તોય સાલિયાણા બંધ થઈ જાય, ભલે ને બધું આપી દીધું હોય તોય શું. એટલે જે કંઈ કરી ગયા એના ઉપર તમે નહીં તરી શકો. તમે શું કરો છો એનું જો જેને માન હોય કે હું બહુ ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, હું બહુ ધનાઢ્ય છું, મારી પાસે આટલા લાખ રૂપિયા છે કોઈની પાસે? આ તો બધા દોડા દોડ કરે, રોજ કમાઈને રોજ ખાય, આપણે કઈ ચિંતા નહીં. ગમે એટલા ભાવ ઊંચા ચડે ને, પણ આપણે 7 ડબ્બા લઈ જ આવીએ છીએ, કઈ ચિંતા રાખતા નથી. હું રૂપવાન છું, આનું માન હોય છે. હું અહીંથી બહાર નીકળ્યો એટલે બધા જોવા માંડે છે કેટલો રૂપાળો છું, ઓહો બહુ રૂપાળો ભાઈ. પણ એને ખબર નથી કે આ બધી વસ્તુ તો પ્રતિક્ષણમ નાશવંત છે. હું પંડિત છું, ઓહો મને બધું મોઢે 18,000 શ્લોકમાં ક્યાં શું વાત છે એ હું જાણું છું. 18 પુરાણોની વાતો હું જાણું છું, હું બહુ પંડિત છું. આવું કોઈ પણ પ્રકારનું, એટલે આ તો 2-3 ઉદાહરણો આપ્યા. કોઈ પણ પ્રકારના ગુણનો, સદગુણનો, ભલે આ ગુણ છે વિદ્વતા, પંડિતાઈ, પણ એનું માન કોઈ દિવસે ભગવાનના ભક્તોએ રાખવું નહીં. અને એક નક્કી રાખવાનું, ગરીબ સત્સંગી હોય એના પણ, કોઈ મોટો હરિભગત હોય તો એની આગળ તો બધા આંટા મારતા હોય, કહેજો સાહેબ કઈ કામ હોય તો. પણ કોઈ ગરીબ સત્સંગી હોય એના પણ દાસાનું દાસ થઈને રહેવું. ભગવાનનો ભક્ત છે ને, મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આ સેવા કરે છે ને, બસ એના મહિમા રાખવાનો. અને હવે એક શ્રીજી મહારાજ બહુ ભારે શબ્દ કહે છે, એકદમ વાગી જાય એવો શબ્દ છે. જે કોઈ ભગવાનના ભક્ત આગળ માન રાખતો હોય અને ભગવાન કે ભગવાનના ભક્તનો અવગુણ જેને આવી ગયો હોય, અને માની હોય એના અવગુણ આવે જ, લગભગ એવો નિયમ છે. તો જેને ભગવાન ને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય અને એ જો સત્સંગી કહેવાતો હોય તો એને કેવો જાણવો? આથી પહેલા તો શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, એ સત્સંગી કહેવાતો હોય છતાં એને વિમુખ જાણવો. ક્યાંક અડધો વિમુખ કયો, પણ આજ તો બહુ ભારે શબ્દ વાપર્યો છે. મનમાં એમ થાય છે કે આ શબ્દ ન બોલું, જવા દઈએ એમને એમ, પડીકા બંધ. પણ એમ થાય છે કે ના ભલે ને સાંભળી લેતા, કામ લાગશે કોક દાડો. ભગવાન ને ભગવાનના ભક્તોનો અવગુણ લેતો હોય, એ સત્સંગી કહેવાતો હોય છતાં એને હડકાયા શ્વાન જેવો જાણવો. બોલો કેટલો ભારે શબ્દ છે. આમ ખાલી કૂતરો કયો હોત તોય બહુ ખરાબ થઈ જાત, પણ ખાલી નહીં, આગળ જબરજસ્ત વિશેષણ, હડકાયા શ્વાન જેવો. કારણ શું જાણો છો? સામાન્ય કૂતરું છે ને એ તો પડી પડી ઊંઘ્યા કરે, કઈક નજીકમાંથી નીકળો તો કદાચ હિંમત કરે બચકું ભરવાની, પણ હડકાયું કૂતરું ઊંઘે નહીં. એ તો દોડાદોડ કરે, અને ખાલી દોડે નહીં, જે આવે એને બચકું ભરે. બચકું ભરે તોય મુશ્કેલી. સામાન્ય કૂતરાનું બચકું તો અઠવાડિયું પાટો બાંધો ને રોજ આવી જાય, મટી જાય. પણ હડકાયા કૂતરાનું બચકું
તો બહુ જોખમી છે, બહુ ભયંકર છે. શ્રીજી મહારાજ જ કહે છે કે હડકાયા શ્વાનની લાળ જેને અડે એને હડકવા હાલે. એમ અવગુણીઓની સાથે જે હેત રાખે, ભગવાન ને ભગવાનના ભક્તનો જે અવગુણીઓ હોય એની સાથે જે હેત રાખે, એની વાત સાંભળે તો હેતનો કરનારો અને વાતનો સાંભળનારો વિમુખ થાય. આ તો બહુ જોખમી કામ છે. એવાની સાથે બોલવું જ નહીં. સ્વામિનારાયણ ભગવાન કહે છે એની કોઈ વાત જ કાને નહીં ધરવાની. જેમ ક્ષયરોગ થયો હોય, બીજી વાત આવા અવગુણ્યાની કેવી પરિસ્થિતિ થાય, જેને ક્ષયરોગ થયો હોય કોઈ ઔષધે મટે નહીં. એમ ભક્તનો જેને અવગુણ આવ્યો એ આસુરી મતિ એની મટે જ નહીં, એની બુદ્ધિ આસુરી થઈ જાય છે. અનંત બ્રહ્મ હત્યા કરી હોય, બાળ હત્યા કરી હોય, ગૌ હત્યા કરી હોય, આવા પાપ કર્યા હોય તો કોઈ કાળે છૂટકો થાય. પણ ભગવાન ને ભગવાનના ભક્તોનો અવગુણ લેવા વાળાનો કોઈ દાડો છૂટકો થતો નથી. કોઈ ઝેર ખાય, કોઈ સમુદ્રમાં પડે, કોઈ પર્વત ઉપરથી પડે, ક્યાંક રાક્ષસ મળે ને ખાઈ જાય તો એકવાર મરવું પડે. પણ ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહી હોય એ તો અનંત કોટી કલ્પ સુધી મરે અને જન્મે. વળી શરીરમાં કોઈ રોગ થયો હોય, એને કરીને શરીર પડે, અથવા શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે તો એ શરીરનો નાશ થાય છે, પણ જીવનો નાશ થતો નથી. પણ ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો જીવનો નાશ થઈ જાય છે. એટલે કે એવી પરિસ્થિતિમાં એ જાય છે કે ક્યારે પણ કલ્યાણનો ઉપાય કરી જ ન શકે. માટે ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં. બીજી વાત, આ વાત હવે મહારાજ કહે છે એ થોડી કઠણ તો ખાસી છે. દેહના સગા સંબંધી કેટલી બધી માયાજાળ હોય છે શરીરના લીધે. શરીરના સગા એની અલગ 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 કેટેગરી હોય છે. આપુ કાં, બાપુ કાં, જગુલા, જાત જાતના બાળકો, કુટુંબ. પછી આગળ વધીએ તો કાકા, મામા, ભાણા, ભત્રીજા, કેટલું આખું. તો હવે એ દેહના સંબંધી હરિભક્ત હોય, બહુ વિચારવા જેવી વાત છે, બહુ કઠણ કામ છે. આપણા દેહના કુટુંબીઓ એટલે કે આપણા સગા સંબંધીઓ સત્સંગી હોય તો હમણાં આટલો બધો સત્સંગીનો મહિમા આવ્યો કે આવા હરિભક્ત સાથે, સત્સંગી સાથે હેત રાખવું. પણ દેહના સગા એ હરિભક્ત હોય તો એમની સાથે બહુ હેત નહીં રાખવાનું. થોડું ઘણું નિભાવ પૂરતું રાખવાનું, વ્યવહાર પૂરતું, ફરજ પૂરતું, કર્તવ્ય પૂરતું ધ્યાન રાખવાનું. પણ હરિભક્ત છે તો એમાં હેત કેમ નહીં રાખવાનું? તો શ્રીજી મહારાજ કહે છે કે જેમ દૂધ ને સાકર હોય એમાં સર્પની લાળ પડે તો જે પીએ એના પ્રાણ જાય, એમ સગા દેહના સગા સંબંધી એ સત્સંગી હોય છતાં દેહના સંબંધ રૂપ લાળ એમાં પડી છે, માટે એમાં હેત રાખે તો એના કલ્યાણમાં વાંધો આવે છે. હિતનું માધ્યમ સત્સંગ તરીકે જ રહેતું નથી, સંબંધ તરીકે તરત જ એમાં પાટો સરી જાય છે. એટલે સંસારમાંથી નિષ્પૃહ થઈને ભગવાનના ચરણમાં પ્રીતિ રાખીને ભજન કરવું, આ વાત અમારી છે ને એ કરામત જેવી છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા આગળ કહે છે અમે આજે વાત કરી એ કરામત છે, એટલે ચમત્કાર જેવી છે. આ પ્રમાણે જે કોઈ વર્તે એના મોક્ષમાં ક્યારે પણ વિઘ્ન ના આવે.